પેઢીઓથી ચાલ્યો આવે છે. અને બીજું કે દુઃખ તો આ બધું વિધાતાના હાથમાં છે. મહારાજ દશરથજીનું મૃત્યુ થયું ત્યારે ગુરુ વશિષ્ઠ બાપજી આવી અને ભરતજીને સમજાવે છે કે ભાઈ ભરત, તું રુદન ન કર. મહારાજ દશરથજીનું મૃત્યુ રડવાને લાયક નહોતું. કારણ ગુરુ વશિષ્ઠ બાપજી કહે છે કે ભાઈ આ બધું વિધાતાના હાથમાં છે. જશ, અબજશ, હાનિ, લાભ આ બધું ઈશ્વરના હાથમાં છે. તો ભગવાન રામ એમ કહે ગુરુદેવને, તો પ્રભુ આપણા હાથમાં શું છે? તો આપણા હાથમાં એ છે કે સતત આપણે આપણું ભક્તિ અને કર્મ કરતું જવાનું છે. એ જ આપણા હાથમાં છે. એટલે જીવનની અંદર ગુરુદેવ એમ કહે કે આ આપણા હાથની બહારની વાત છે, અને જો આપણા હાથમાં હોય તો આપણે એને રોકી શકીએ. પરમ બ્રહ્મ ભગવાન રામ, એમના પિતા દશરથજી, અને જો એ પણ જો રોકી શકતા હોય તો એમના પિતાને રોકી શકે. પણ આ તો વિધાતાના હાથમાં છે. હરેકને ઘરે દુઃખ આવે આવે ને આવે. આ તો ઈશ્વરને આપેલું છે. તો એને આપણે એ દુઃખને ભગવાન પાસે પ્રાર્થના કરી કે ઈશ્વર, તું અમને એવી શક્તિ આપ કે આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. પરિવાર અમારે મનજી બાબા ચારેય ભાઈઓ ખૂબ આનંદથી રહે. હું તો આ પરિવારમાં બહુ આવું છું અવારનવાર, પણ ગામડે પણ હું જાતો હોઉં તો ત્યાંય ધનજીભાઈ અમે બધા બેસીને એક ખાટલે બેસીને અને સિંગ ને ગોળ ને એવું બધું ખાતા. આવો બધો અમારો નાતો છે આ પરિવાર સાથે. તો ખરેખર રામાયણની અંદર એટલું કીધું છે કે આ જગતની અંદર દીકરો જે બાપનું આજ્ઞાનું પાલન કરે એ બળભાગે દીકરો છે. ભગવાન રામ કહે કે સુનું જનની સોઈ સુત બળભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી. હે માં, આ દીકરો સંસારની અંદર હું તો બળભાગી છું, પણ જે સંસારની અંદર પોતાના મા બાપના આજ્ઞાનું પાલન કરશે, એમની સેવા કરશે, એ બળભાગી છે. મા બાપનું જે કીધું કરવું, આજ્ઞાનું પાલન કરવું, એ બળભાગી પુત્ર છે. અને બીજું, ભગવાન રામ વનમાં જાય ત્યારે જાનકીજીને કહે છે કે દેવી, આયુષ મોરી સાસુ સેવકાઈ, સબ વિધિ ભામિની ભવન ભલાઈ. ભગવાન રામ એટલું બોલે કે હે ભામિની, તું મારી સાથે વનમાં આવવાનું કહે છો, પણ વનમાં કષ્ટ પડશે, એના કરતા આપ ઘરે રહી અને સાસુની સેવા કરો. એથી કોઈ મોટો ધર્મ છે નહીં. મા બાપની સેવા એનાથી કોઈ મોટો ધર્મ નથી. ભગવાન રામ એમ કહે કે સાદર સાસુ સસુર પદ પૂજા, યહી તે અધિક ધર્મ નહીં દૂજા. આ સંસારમાં મા બાપની જે સેવા કરશે ને એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને મા બાપ જેના રાજી હશે ને એને કોઈ દી દુઃખ નહીં આવે સંસારની અંદર. અમે તો હું તો કથા વાચક છું. આ બધું અમારી પાસે ઘણા પ્રશ્ન એવા આવતા હોય છે મંજીભાઈ, કે કથા પૂરી થઈ જાય પછી ઘણા એવા પ્રશ્ન આવે, બાબુ આમ છે, એટલા દીકરા છે, ફલાણું છે. પણ આ પરિવારમાં તો જોતો આવું છું કે આ પરિવારની અંદર ખૂબ શાંતિથી રામ રાજ્ય જેવું છે. એક સાથે બધા બેસી અને બેઠા હોય, સાથે જમતા હોય, એવો આ પરિવાર છે. ભગવાને દુઃખ આપ્યું એને સહન કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ. 5 મિનિટ હરિનામ કીર્તન અને મારી વાણીને વિરામ આપું. આપણે અહીંયા જે સંતવાણી કરી છે એવા બાપુ, નામ નથી મને આવડતું, ચેતન બાપુ,
શું છે અટક તમારી? કુબાવત. અચ્છા, હું બાપુ છું બાપા, અને આ પરિવારનો ગુરુ છું. એટલે એમને પણ ઈચ્છા હોય ને કે 5 મિનિટ બાપુ બોલે. અને આ ભાઈ તો કાચઘટા, આમાં કેવા હું નામ, હા કાચઘટા, મારી ઘણી એક કથામાં પ્રોગ્રામ કરી ગયા છે. હા, 2 કથામાં પ્રોગ્રામ કરીએ એની શરૂઆતમાં કામરેજમાં આવી ગયા હતા. એટલા બધા થોડાક જાણેતા છે, થોડાક અજાણ્યા થઈ ગયા, થોડોક સમય વયો ગયો ને એટલે સમય બધું કરાવે છે. અત્યારે આપણી પાસે સમય નથી એટલે વધારે બોલવું નથી. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. ભગવાનના નામથી ગતિ મળે, મોક્ષ મળે, બધું જ મળે છે. મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. ભગવાન શિવ આ રામ નામના મંત્રના જાપથી મુક્તિ આપે છે. તો રામ નામ એવું સાર્થક છે ભગવાનનું. આ કળિયુગની અંદર રામ નામથી કોઈ મોટું નામ છે જ નહીં. કૃષ્ણ નામ કહો, રામ કહો, શિવ કહો, દુર્ગા કહો, પણ કેવલ કળિયુગમાં નામનો આધાર છે. નહીં કલી કર્મ ભગત વિવેકુ, રામ નામ અવલંબન એકુ.